अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। क्या રહ્યું કે સંથારોનું meaning શું? સંથારો એટલે શું છે કે સાધુને સાધ્વીને એવું લાગે કે હવે મારે જીવવા માટે કોઈ પ્રયત્ન નથી કરવો, જીવવા માટે એટલે ખાવાનું બંધ કરે, પાણી બંધ કરે, કપડા ચેન્જ ના કરે, સાધુની વાત, જૈન સાધુ નાય નહીં, બરાબર છે, અને સ્પેસ પણ એટલી જ વાપરે, મું પણ ના છે, તો લાંબો ટાઈમ જીવી જાય તો ના જીવે, મરી જાય ને, બધું બંધ કરી નાખ્યું હતું. બધા ચંદ્રગુપ્ત મૌર્ય બી એવું તપ કરે, એ લોકો બેસીને મરી જાય, ખાઈને આ થઈ ગયા તું રાજા તપ મહારાજા છે. કેટલા દિવસ તો જીવતા હશે? ચાલો અઠવાડિયું પદ્ધતિ છે પણ લાંબુ નહીં એમ. લાંબુ નહીં જીવે. બધા જૈન સમાજના લોકોને દર્શન કરવા જાય, એનું બહુ મહત્વ છે. જૈન ધર્મમાં એનું ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્ઞાની ભગવંતો અને તીર્થંકર ભગવંતો જ્યારે પોતાના અનુભવની વાણી બોલતા હોય ત્યારે દાદા કે આપણે કેમ એ વખતે હતા તો પામ્યા નહીં? તો કે છે આપણને એની વાતમાં રસ જ નતો, હાજરી હતી પણ રસ, તો શું થાય? શું થાય? ચટણીની લાલચ હતી. એ શબ્દ બોલ્યા. એ શું ચટણી કઈ ચટણી એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ, વેલ્યુ ઓફ બસ એ ચટણી. ચટણી એ કઈ શબ્દ થોડો કહેવાનો છે? આત્માની આધારે સંસારી ચટણી છે ને, શું છે બીજું? આખો સંસાર જ ચટણી છે. યસ કે નો? વિનાશી વસ્તુની વેલ્યુ હે તો ચટણી, અવિનાશીની સામે વિનાશીની વેલ્યુ શું? કઈ નહીં. તમે વેલ્યુ કરો છો એ ચટણી. વિનાશી અવસ્થા હોય પણ વેલ્યુ કેમ કરો છો? સામે અવિનાશી નથી પણ તમે વેલ્યુ કરો છો એટલે ચટણી માટે. ચટણી એ કઈ ફિઝિકલ વસ્તુ નથી, કોઈ પણ રિલેટિવ વસ્તુની વેલ્યુ, એમાં પુણ્ય આવી ગયું ને પાપે આવી ગયું, એ બધી ચટણી. એટલા માટે લાસ્ટે કીધું કે વેલ્યુ ઝીરો કરે. એ તો આપણે કીધું ને કે વેલ્યુ શું કરવાની, એ સમજો. કેટલું અદ્ભુત વિજ્ઞાન. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન આ જ વિજ્ઞાન આપવા માંગતા હતા. એટલું ધ્યાન રાખવાનું, સર્વકાળમાં વિજ્ઞાન એક જ પ્રકારનું હોય. તીર્થંકર આપે, જ્ઞાની આપે, કેવડી આપે કે ગમે તે આપે, વિજ્ઞાન હંમેશા, અને વિજ્ઞાનનો કોઈ માલિક ના હોય. શું ના હોય? યુનિવર્સલ ટ્રુથ હોય. જેને અનુભવ થાય એ વ્યક્ત કરી શકે. કુદરત સંજોગ આપે તો અનુભવી શકે બધા, પણ વ્યક્ત કોણ શકે? એના માટે સંજોગ જોઈએ. તમે છે ને બહુ ઈઝી બનાવી ટુ અન્ડરસ્ટેન્ડ છે. ગુહ્ય બહુ ઝીણી વાતો છે, સમજાય નહીં. ગુહ્ય કેમનું છે પણ તમે એટલું સરળ બનાવી દીધું છે કે યુ કેન ગો થ્રુ ઇટ. આમાં ગુહ્ય શબ્દ કેમ વપરાયો એ હું તમને કહું. આપણા બધા જ શાસ્ત્રોમાં આધ્યાત્મને ગુહ્ય કીધું. બધા જ શાસ્ત્રોમાં આપણે વાંચો ગુહ્ય છે. એનું કારણ શું છે? કારણ કે વિજ્ઞાન અનુભવ સિવાય બોલાય જ નહીં. શાસ્ત્ર બોલાય કારણ કે રેફરન્સ છે. વિજ્ઞાન કઈ તો બોલો, કઈ તો બોલો. તમે પ્રશ્ન પૂછો, કોઈ પ્રશ્ન પૂછે, જવાબ નહીં આપી શકો. જ્ઞાન બોલવું એટલે અનુભવ જોઈએ. લોકો ગમે ત્યારે ગમે તે પ્રશ્ન પૂછશે તો પછી. અને વિજ્ઞાન કોને કહેવાય? જેની ભાષા મૌલિક હોય, સ્વતંત્ર હોય, શાસ્ત્રોની કોપી ના હોય માટે, અને પાછા જવાબદાર પણ હોય. પેલા લોકો તો જવાબદાર કેવી રીતે હોય? ભાઈ પુસ્તકમાં લખ્યું છે તેનો જવાબ શું આવી જાય? એન્ડ. સમજાયું કે નહીં? અહીંયા આગળ જવાબમાં એન્ડ ક્યાં આવે? કુદરતનો. આમાં જે તીર્થંકરો એમનો સમય જુદો જુદો હોય, પછી એ વાત અમુક સમય સુધી સમજાય, પછી કશું ના થાય, કારણ કે ભાષા જ જુદી હોય. પછી રિલેટિવમાં ટ્રાન્સફર થઈ જાય સાહેબ. હા, એ જ ને.
તમે વિચાર કરો આવડા મોટા આધ્યાત્મ વિજ્ઞાની આ કળિયુગમાં પાક્યા. ખ્યાલ આવ્યો ને? 356 ડિગ્રીનું ડેવલપમેન્ટ, બરાબર છે? આવા જ્ઞાની પાક્યા. એ પાકવા છતાં પણ આ કળિયુગની અંદર હજુ તો ગયે 50 વર્ષ ન થયા તો આટલા ભાગલા થાય. 100 વર્ષે કેટલા થશે? અને કાકા હતા ને, માટે એક વસ્તુ સમજો, જ્યાં સંપ્રદાય થયો ત્યાં ભાગલા હોય. વિજ્ઞાનમાં ભાગલા ના હોય. સમજાય ગયા? વિજ્ઞાન યુનિવર્સલ ટ્રુથ છે અને ધર્મ સાંપ્રદાયિક છે. દાદા ભગવાને કહ્યું છે કે આ અક્રમમાં છેવટે ક્રમિક જ થઈ જશે, એટલે પછી રિચ્યુઅલ્સ આવી જાય. ક્રમિક એટલે રિચ્યુઅલ પોતે જ બોલ્યા છે, કારણ કે સમજી જોયું કે લિબરલોજી બધાને થયું નથી, એટલે આ રસ્તો આ જ જતો રહેવાનો, ક્રમિક થઈ જશે. એનું સેન્ટન્સ છે. બરાબર છે. એમનું સેન્ટેન્સ જેટલું જલ્દી સમજાય ને સ્વીકારાય એટલું સારું. અત્યારે તો સમજાતું નતું મને કે એ જ આપણે કરવાનું. આપણે જયારે સુરતની મંદિરની પ્રતિષ્ઠા થતી યસ પ્રભુ. બોલો. એ વખતે એ લોકો બહારથી બધા જૈનના મોટા મોટા આચાર્ય પ્રતિષ્ઠા કરી. જૈન સંત સૂર્ય હતા, હવે નટુ કાકાને આપણે લોકો મળવા ગયા હતા. તો મને કે કેમ આ ધોતું પહેર્યું છે? હા, તો મેં કીધું કે પંડિતજીએ કીધું છે કે આ ધોતી પહેરવા જઈશ તો જ મારે પૂજા કરવા જઈ શકાય. બરાબર છે. પેલી એ કરવાની, નિયમ જૈન ધર્મમાં. પરમાતી દેવી મારે પેલી કરવાની હતી, યસ. કે પહેરીને જવાનું છે. તો કે એ પંડિતને તો તું ભણાવવાનું, એ શું તને ધોતી પહેરવા શીખવાનું? તો પછી કીધું કે આ જે છે ને કે આ મહાત્માઓને કરવાની આ પ્રતિષ્ઠા, એ લોકોને ના કરવાની. તમારું સ્થાન ક્યાં છે ને એ લોકોનું સ્થાન ક્યાં છે? તો મેં કીધું નટુ કાકા તમારી હાજરીમાં તો થઈ ગઈ છે. પછી તમે કેમ ના બોલે? એક મિનિટ જવાબ આપો. એન્ડ તો જવાબ દો ને, પછી ખબર પડશે. ત્યાર પછી આમાં કર્યું. એટલે રિલેટિવ સત્યમાં હાથ ગાલો કુદરતી. સમજી ગયા? કોઈનું ચાલે, જે કુદરતમાં નિર્માણ થયું હોય એ જ થશે. દાદા ભગવાનને જ્યારે એક્સિડન્ટ થયો છેલ્લું 86માં, તે વખતે ખંભાત જવાનું હતું. દાદાએ કીધું કે આજે રાત ડ્રાઈવર બોલાયો હશે પણ મોડો આવ્યો, એના કંઈ કામ છે. 4-5 વાગે બોલાયો હશે ને આવ્યો પછી 8 વાગે, એટલે 8 વાગે અંધારું થઈ જાય. તે દાદાએ કીધું હવે આપણે આવતીકાલે જઈએ. શું કીધું? આવતીકાલે જઈએ. તો પેલા બધા મહાત્માઓ ના ના દાદા, તો કલાક સવા કલાકનો રસ્તો છે, અને એ વખતે આટલો ટ્રાફિક પણ નતો, અને મેઇન રોડ જવાનું નતું, પાછું હાઈવે થી ક્રોસ કરીને જવાનું. ખંભાત એટલે અમદાવાદ વડોદરાનો, અમદાવાદ બોમ્બેનો કે અમદાવાદ વડોદરાનો હાઈવે ના આવે. ક્યાં આવે ને? એટલે કે તારાપુર થઈને જવાનું છે, એટલે ત્યાં ટ્રાફિક પણ નહીં હોય. તો દાદાએ 3 વખત ના પાડી. કેટલી વખત? પછી હા ના કરતા પછી નક્કી થયું કે જવાનું. ત્યાં એ ડ્રાઈવરને પેલા પૂછ્યું, ડ્રાઈવર કીધું કે બરાબર છે, તો કે હા જવું જ છે. ડ્રાઈવર ની મહાત્માનો ફોર્સ હતો. ડ્રાઈવર નતો, ડ્રાઈવર તો બધા ના પાડતો ના કે એને તો એ તમને થોડું કે કેમ કે લઈ જવાનું તો લઈ જાય, તમે કોઈ કાલ સવારે તો કાલ સવારે લઈ જાય. એના ઓપિનિયન ની વેલ્યુ નહીં, મહાત્માઓની વેલ્યુ, જે સંઘપતિ કે વોટ એવર જે હોય તે દાદા કે અમે 3 વખત ના પાડી. શું કીધું? પછી અમે કીધું કે આ વ્યવસ્થિત છે, અને તકલીફ એ થઈ, બનવાનું હતું તે જ બન્યું, આ તો ખાલી વર્ણન કરું છું. અને ડ્રાઈવર હતો એને 4 નંબર, રિટાયર્ડ ડ્રાઈવર. કેવો? અને 4 નંબર ચશ્માના. હવે શું થાય? ત્યાં લાઈટ આવ્યું ના થઈ. પણ દાદાએ પછી કીધું કે આ જ વ્યવસ્થિત, આ તો ખાલી સમજાવું છું. એટલે જે બનવાનું હોય તે જ બને, તમારી બુદ્ધિ પ્રમાણે નહીં બને. બુદ્ધિ પ્રમાણે તો રામાયણ ને મહાભારત પણ નથી થઈ. સમજાય છે ને? એટલે આ વિજ્ઞાન એ તમને સ્ટેબિલિટી પૂરી પાડે છે. ડોન્ટ થિંક અબાઉટ ધ ફ્યુચર, એવરીથિંગ ઇઝ પ્રોગ્રામ. શું છે? છેલ્લો શ્વાસ બંધ ક્યાં તમારો છે એ પ્રોગ્રામ. માટે તમે વિચારો છો કે મારા વિચારમાંથી જીવન ચાલે છે, એ ભ્રાંતિ છે. સંજોગો પ્રમાણે વિચાર કરવો પડશે. તમારા વિચાર પ્રમાણે સંજોગો આવશે
એનો દાખલો સરસ છે. દાદા ભગવાન અમારે ઘેર રહેલા. દાદા ભગવાન કહે કે એમાં હોય અમારી ઘેરે જઈશ. પણ જે બીજાના કમિટમેન્ટ હોય તો બીજાના ઘેર ગયા તો બીજા આજે કેમ અહીંયા આવ્યા? દાદા આ કે કામને કહેલું એટલે એમને ત્યાં એમને બોલાવે છે. એક બન્યું એવું કે દાદા કે ચાલો અમે એમાં અહીંયા જ ઉતરીશું. અમે સુરેશભાઈને ઈચ્છા હતી કે 2 દિવસ જેણે એફર્ટ કરેલો રંજનબેન એમને બોલાવવા માટે, કારણ કે એમને દુઃખો હતા તો દાદા બાપાના દર્શન કરી આવો કેવી રીતે. પછી એમને પ્રયત્નો કરેલા એટલે એણે માંગ્યા 2 દિવસ એટલે એમને આપવા પડે. દાદા કે અમે અહીંયા જ રહીશું. પછી નક્કી થયું. મને પૂછે કેવા બદલાયું? મેં દાદા લોકોની ઈચ્છા હતી. પછીથી મને કહે છે અહીંથી સુરેશબેન ત્યાં જવાનું છે ને તો મને કે કેટલું દૂર? અમે તો કલો દઈ જાય ખરે તમે 25 માઇલ હશે. પછીથી તો કેમ? મેં કીધું હા. પછી કશું બોલ્યા કઈ વાંધો નહીં. એટલે આવી જાય એટલે દાદા એક્સેપ્ટ, પણ એમની ઈચ્છા હોય પણ આપણું જારી થાય છે. કોઈનું ના ચાલે, એમનું ના થયું. કોઈનું ના ચાલે. સુરેશભાઈ આયા ને મેં કીધું તમારું ઘર કેટલું દૂર છે? તો કે 22 માઇલ. પણ તમે જવાબ આપ્યો. કોઈનું ધાર્યું ના થાય, એ દાદા ભગવાન પોતાનું ના થયું. કોઈનું ના. રામકૃષ્ણ મહાવીર ના થાય પછી. એટલે આ વિજ્ઞાન તમને સ્થિરતા આપે છે. ઇન્ટરનલ, આઉટરનલ તો પઝલ હોઈ શકે, ઇન્ટરનલ સ્ટેબિલિટી. એક્સેપ્ટ કરું તો ધેટ્સ ઇટ. આપણે કવિરાજનું પદ છે ને, અંતર શાંતિ કરી જાય નહીં, એનું નામ જ કેવળ ધર્મ. આત્મ શાંતિ થાય નહીં એ જગત અકર્મ છે. યસ યસ, બસ આ જ ને. ના એટલે એ જ કીધું ને કે કેવળ ધર્મ એટલે કયો ધર્મ? શાશ્વત ધર્મ. ને જગત કર્મ એટલે કે આ કરતા પડું, ભોગતા પડું, માલિકી પડું, દયા દયા, એ જગત કર્મ. એ રહેવું એ જગત કર્મ. હું ચંદુલાલ છું, હું જ કરું છું, હું જ વિચારું છું, હું જ બોલું છું, હું જ ભોગવું છું, હું જ માલિક છું, એ જગત કર્મ. એ જ જગત કર્મ. અને આખું જગત જે છે એ કેમ માયાની જાળમાં ફસાઈ ગયું? જગત માયાની જાળ કે છે. એટલા માટે માયાની જાળ કીધી કે લોકો જાળને ઉકેલવા ગયા એમ ફસાયા. માયાની જાળ એને કેમ કીધી? તો કે તમે તમારી બુદ્ધિથી આ જગતમાં સંજોગો પ્રમાણે સારું કરવા પ્રયત્ન કરો છો, દરેક વ્યક્તિ, બરાબર છે. પણ એ કરે છે ને એમાં એ આમાં ઊંડો ઉતરે છે અને પરિણામ તો એ જ આવે છે જે હિસાબ છે. ખ્યાલ આવ્યો. અને જ્યારે હિસાબમાં મહેનત કરવા છતાં પોતાનું ધાર્યું પરિણામ ના આવે એટલે બ્લેમ અને ક્લેમ બીજાને કરે છે. આ માયાની જાળ. એને ખબર જ પડતી નથી કે કોઈ સ્વતંત્ર કરતા મેં આટલી મહેનત કરી તો કેમ ના આવ્યું? એ પેલાને કારણ ના આવ્યું, આને આમ કર્યું એટલે આમ થયું. બીજા ઉપર બ્લેમ કરે. શું કરે? ખ્યાલ આવ્યો? જોબ સારી ના મળે, ઇન્ક્રીમેન્ટ ના મળે, પોઝિશન ઊંચી ના મળે તો ફરિયાદ કરે. શું કીધું? કારણ કે પૈસા ઓછા મળે. પણ ગરીબના ઘેર જન્મે કોઈ કમ્પ્લેન નહીં, બોલતા નથી. વાતો એકની એક જ છે ને. તમે ગરીબના ઘેર જન્મે તમને કશું નહીં મળે, પૈસા તારા કે બધું મળશે, ત્યાં કેમ ફરિયાદ નથી કરતા? કે ત્યાં ઓપ્શન નથી. અહીંયા શું છે? અહીંયા દેખાય છે મારા બોસ આવા છે, એ મને ઇન્ક્રીમેન્ટ આપતા નથી, એ પગાર વધારતા નથી, એ મને પ્રમોશન આપશે, એવું એને લાગે છે. ખ્યાલ આવ્યો? પણ બોસના હાથમાં પણ નથી. આખી દુનિયાનો બોસ કુદરત છે. કોણ છે? એની મરજી વગર કશું થાય નહીં. આખી દુનિયાનો બોસ કુદરત છે. એટલે રામને વનવાસ, રામની એ સીતા, રામનું એ રાવણ માને, કૃષ્ણ ભગવાનનું દુર્યોધન માને, કારણ કે બોસ કોણ છે? યસ કે નો? આપણે મનમાં માની બેઠી કે એ બોસ છે, એ જ આપણી ભૂલ છે. બધાનો બોસ કુદરત છે. એ કે છે કુદરતને વશ કેવી રીતે કરશો? આ બોસ એવું કહે છે સૂર્યકાંત કે છે કુદરતને બોસ કેવી રીતે કરશો? કુદરતને બોસ વશ કુદરતને સરેન્ડર કરી. ના, કુદરતને વશ કરવી એટલે શુદ્ધાત્મામાં રહેવું તો કુદરત તો વશ થઈ જાય કે જાઓ મોક્ષે હવે.
નો મિસ્ટેક. પણ કુદરતના કોઈ પણ ટેરિટરીમાં તમે એન્ટર થઈ ગયા, મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે, તો પછી કુદરત પનિશ કર્યા વગર છોડશે. When you are living in a pure soul, nature will nothing to do anything. Because કુદરત જુદી છે, તમે જુદા છો. Where is the problem? When you enter in a કુદરત, any part of the કુદરત, nature will punish you. Either પુણ્ય or દાદાએ સરસ રીતે કહ્યું છે કે કુદરતનો જે કંઈ સંયોગ છે તમે યસ નહીં કહો ત્યારે તમારે રિપીટ કરવો જ પડશે. yes. હા, કે જે સંજોગ આવે જે સંયોગે માન્ય કરવો પડશે. માન્ય નહીં કરો તો તમારા જન્મ લેવા જ પડશે. તો જ્યારે બી તમે માન્ય કરશો ત્યારે જ એમાંથી છુટકારો થાય. એ તો બરાબર છે, પણ આપણે પછી આરતી ના કરી તો કે મેં નથી કરી, તો શું કરશો આપણે? એ કુદરતી નથી. બોલો, હું પ્રશ્ન પૂછીશ તમને, તમારે જવાબ આપવો પડશે. પછી જો કુદરત ના જુઓ તો પછી ક્વેશ્ચન ના થવો જોઈએ. હા, તો દાદાનું કહું છું. હું દાદાની તો વાત કરું છું, વિજ્ઞાનમાં પણ એને ટેલી કરાવવા માંગુ છું કે દાદા બધાની તકલીફ ક્યાં થાય છે, એમની નહીં, બધાની તકલીફ. ભાઈ મહાવીરે તો આવું કીધું છે, ભાઈ કૃષ્ણએ તો આવું કીધું છે, ભાઈ રામે તો આવું કીધું છે. હું કહું છું એ લોકોએ કીધું, પણ અત્યારે રામ કૃષ્ણની મહાવીરની જે વાતો કરે છે એને આવડે છે કે પેલા મહાવીરને આવડે છે? બોલતા નથી. અત્યારે કોને આવડે છે? અત્યારે દાદા ભગવાન કહે છે કે દાદા ભગવાન પ્રેઝન્ટ કરે છે એનું આવડે છે. તો મિસ્ટેક ક્યાં છે? આ જે પ્રેઝન્ટ કરે છે એમની વાત કરતા. આજે તમને એમ કે ભાઈ ક્રિયા અને પુરુષાર્થ છે કેવાય, તો ભૂલ પણ એમની છે. આજે પ્રેઝન્ટ કરે એમની છે. યસ કે નો? તો પ્રશ્ન એ છે, કોઈ વ્યક્તિએ આપણે જયારે 1 વર્ષના હતા, ચાલતા આવડતું, એટલે આપણને ફેમિલી વાળાએ ફાધર મધરે ચાલન ગાડી લાવી આપી. શું? પકડીને ચાલવાની, ધીમે ધીમે ધીમે. બરાબર છે, પણ 25 વર્ષે એ જ ચલાવવાની. હું બોલતા નથી તો પણ કે બાપાએ આપી છે ને, ખોટી થોડી હોય. અલા ભાઈ, એ સ્વતંત્ર ચાલતા ના આવડે ત્યાં સુધી હતું. પણ નાનપણમાં વોકર, એને વોકર કે ઇંગ્લિશમાં. પછી ગાયડા થાય ત્યાં પેલા પગ ના થાય તો વોકર આવે છે. હવે હું ક્યાં ના પાડું છું? વાપરવું પડે છે ના વાપરવું. એ વોકર એ જે ઉંમર લાયક થયા પછી લેવું પડે છે, એ મજબૂરી છે. ચાલતા નથી આવડતું એટલે નથી, નાનપણમાં મજબૂરી જ છે. બહુ ચાલીને રિટર્ન કહી નાખ્યા છે એટલે. એ સંજોગ જુદા છે ને આ જુદા છે. અને પ્રિન્સિપલ તો સેમ જ છે કે એ તમારી કેપેસિટી નથી એટલે જોઈએ છે. પેલામાં તો આવડતું જ નથી, કેપેસિટી નો ક્યાં સવાલ છે? એમાં કેપેસિટી નથી. પેલા ગાયડા થાય એમાં ટાંટિયા ચાલે નહીં, એની હા, capacity નથી. ચાલતા આવડે છે, કેપેસિટી નથી. પેલાને ચાલતા નથી આવડતું. ધેટ ઇઝ ફંડામેન્ટલ ડિફરન્સ. આવડો એનામાં બીજ તો છે ચાલવાનું. માં એક સપોર્ટ કરે કે ચાલ ભાઈ હવે એમાંથી તો હું એટલે જ કહું છું ને, એને ચાલતા નથી આવડતું, નથી. એટલે ચાલન ગાડીથી એને સપોર્ટ મળે છે, અને ધીમે ધીમે કોન્ફિડન્સ આવી જાય પછી જરૂર નથી. એવું છે ખ્યાલ આવે? આ ખબર નથી પડતી બધાને. ચાલન ગાડી, આ બધા જ્ઞાની પુરુષે આપેલી રિચ્યુઅલ્સ એ ચાલન ગાડી છે. ના સમજાય? વોકર છે ઇંગ્લિશમાં. પણ આપણે છોડવાનું જ નહીં. ખ્યાલ આવે? કારણ કે આપણે હેન્ડીકેપ થઈ ગયા. શું થઈ ગયા? On a beginning, if you are not capable to understand the science, then it is okay. શું કીધું? વિજ્ઞાન નતા સમજતા, નતા સમજી શકતા, તારે તો જરૂરી હતું અને બરાબર પણ હતું. બરાબર છે? પણ હવે આપણે સમજી શકીએ છીએ, પછી તો એ અજ્ઞાનનો ઉપયોગ ના કરીએ ને. એટલે દ્રષ્ટિ ના લેવાય. હા, હું રચનાલયની જ વાત કરું છું. પછી તો આપણે પુરુષાર્થ ના કહીએ ને. એવું સત્સંગમાં ભેગા થાય તો રિચ્યુઅલ્સ શરૂ થાય, રાઈટ? કારણ કે ત્રિમંત્ર બોલીએ, નવ કલમ બોલીએ, બધી જ વિધિ, બધી જ વિધિ. એ બધી કુદરતી રચના દરેક પોતાની સ્વતંત્ર રીતે કુદરતી રચના જોવાની, બસ. તરીકે નહીં. યસ યસ, એ છેલ્લો સત્સંગ. બસ.